બીજાના છિદ્રો ખોલનારો માણસ એ ખુદ પોતે તો સુખી ન થાય, પણ તેની પ્રજા પણ સુખી ન થાય. આ ભગવાન સ્વામિનારાયણનું વચન કે જે માણસો કડવું બોલે છે એ ખુદ પોતે તો સુખી નથી થતો, એની પ્રજા પણ સુખી નથી. કટુ બોલે અને બીજાના છિદ્રો ખોલે, તેના જીવનમાં એ દુઃખનું કારણ બની જાય છે. તેથી કથા સાંભળતા માણસે પોતાના જીવનમાં નિર્ણય લેવો, મધુર તો બોલવું પણ સત્ય સાથે સાથે બોલવું. મધુર વાણી મોટી લોકપ્રિયતા અપાવે છે. આપણે કહેતા હોય ને, આપણે ગુજરાતી ભાષામાં, જેની આંખમાં અમી તેને દુનિયા ગમી, પરંતુ જેની જીભમાં અમી તેને દુનિયા નમી. જેની વાણી મધુર હોય ને તેને સૌ કોઈ પ્રણામ કરે છે. જીભ જીતી તેને જગ જીતું, જેની જીભ પર હની તેની પાસે મની. વાણીનો આધાર છે. આપણા વિચારોની આપ-લે વાણી દ્વારા થાય છે. વાણીની પ્રધાનતાઓ છે. માં ગંગા સતી બહુ સરસ વાત કરી, જેની આંખમાં અમી તેને દુનિયા ગમી, પણ જેની જીભમાં અમી તેને દુનિયા નમી. પણ માં ગંગા સતી તો આગળ હાલીને એમ કહ્યું છે કે જેની વાણીમાં મધુરતા હોય ને એને તો પૂરું બ્રહ્માંડ પ્રણામ કરે છે. ગાડીમાં બ્રેક ન હોય તો મોટો ખતરો છે, પણ વાણીમાં વિવેક ન હોય તો એના કરતા મોટો ખતરો છે. આમ તમે જુઓ, કટુ બોલનારો માણસ મધ વેચવા બેસે ને તો પણ તેનું મધ ન વેચાય, પણ મધુર બોલનારો માણસ તીખા મરચા વેચવા માટે બેસે ને તો પણ તેના વેચાઈ જાય. કારણ કે જે કાંઈ છે એ આપ-લે શબ્દોની છે. શબ્દોનું મરમ, શબ્દોની ગરિમા. શબ્દ સૃષ્ટિ છે આખી, શબ્દનો મરમ હોય છે. વાણીનો વિવેક માણસના જીવનનો એક ગુણ છે. પહેલે દિવસે પણ મને કહ્યું છે ને આજે પણ હું કહું છું કે શબ્દોનો પહેલો પ્રયોગ કોઈને સારા દેખાડવા માટે કરે છે. આપણે બે શબ્દો એવા બોલી એ માણસ સારો દેખાય. શબ્દોનો પહેલો પ્રયોગ કોઈને સારા દેખાડવા માટે, શબ્દોનો બીજો પ્રયોગ કોઈને આશીર્વાદ આપવા માટે, કોઈને શુભકામના આપવા માટે, કોઈને ધન્યવાદ આપવા માટે, શબ્દનો ત્રીજો પ્રયોગ સમૃદ્ધ બનવા માટે. વ્યવહાર કુશળ શબ્દ સમૃદ્ધિ મારી પાસે, શબ્દ સ્મૃતિ આપણી પાસે હોવી જોઈએ. આ સતીમાં દરેક પ્રકારના ગુણ છે. સતી યુવાન છે અને શિવપુરાણમાં આટલું સુંદર વર્ણન કર્યું છે કે સતીએ કેવા કેવા વ્રતો કર્યા છે. જેટલા વ્રતો કહેવાય ને એટલા બધા જ વ્રતો સતીએ પોતાના ઘરની અંદર રહીને કર્યા છે. નંદા વ્રતથી લઈને, ચાંદ્રાયણથી લઈને, ત્રયોદશીથી લઈને એક એક વારના વ્રત, સોમથી લઈને રવિ સુધીના વ્રતો આ સતીએ કર્યા છે. ભવાની છે, વિશ્વ માલકીન છે, તો પણ કેટલા વ્રતો, એક પણ વ્રત સતીએ છોડ્યું નથી. કઠિનમાં કઠિન વ્રતો આ સતીએ કર્યા છે. વ્રત એ તપ છે, વ્રત એ સાધના, વ્રત એ અનુષ્ઠાન છે, વ્રત એ પરમાત્માનું શ્રેષ્ઠ આરાધન છે. સતીને સંતોષ નથી. સતી પોતાની માતા વીરણીને એમ કહે છે કે માં તું તો જાણે ને હું મહાદેવની પરમ ભક્ત છું. માં, મહાદેવને મારે પતિ તરીકે પ્રાપ્ત કરવા છે અને શંકર ભગવાન સાથે મારે વિવાહ કરવા છે. માં તું જો આ કહે ને તો મારે વનમાં જઈને કઠિન તપ કરવું છે અને ભગવાન મહાદેવને મારે મેળવવા છે. વીરણી ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરે છે અને કહે છે કે સતી તમે વનમાં તપ કરવા જઈ શકો છો. આપના પિતા દક્ષની આજ્ઞા મેળવી લો. માં તું મારી સાથે આવો. માન પુત્રી બંને દક્ષની પાસે જાય છે અને કહે છે કે આપણા પુત્રી સતી વનમાં તપ કરવા જવાનું કહે છે, તમે શું કહો છો? દક્ષ કોઈ પણ પ્રશ્નોત્તરી કર્યા વગર પોતાના પુત્રી સતીને વનમાં તપ કરવાની છૂટ આપે છે. અને એ સતી પોતાની યુવા અવસ્થાની અંદર મહાદેવને મેળવવા માટે, તપ કરવા માટે તૈયાર થાય છે. નગરના ડાયા અને સજ્જન માણસો સતીને મળવા માટે આવે છે અને કહે છે કે સતી મેં સાંભળ્યું છે કે તમે વનમાં તપ કરવા જાઓ છો. સતી કહે છે, આ ડાયા માણસોએ, સજ્જન માણસોએ
સતીને બહુ ધન્યતા આપી છે કે સતી ધન્ય છો આપ. યુવાનીમાં તમે તપ કરવા જાઓ છો, તમારું જીવન સાર્થક બની જશે, તમારું જીવન ધન્ય બની જશે. અને તપ કરવાનો કોઈ સમય હોય તો યુવાની જ હોઈ શકે ને. વ્રત, સાધના, અનુષ્ઠાન, ઉપાસના, જપ, તપ એ યુવાનીમાં કરવાનું છે. એ સમય ગયો. હવે ગઢપણમાં ગોવિંદ ગાશું. પહેલા પ્રથમ તો એ જ ખબર નથી કે જીવનમાં ગઢપણ આવે કે ન આવે. જીવનનું મોટું રહસ્ય છે કે ક્યારે આંખ બંધ થાય દુનિયાના કોઈ માણસને ખબર નથી. તેથી ડાહ્યો માણસ તેને કહેવાય છે પોતાના મૃત્યુને નિરંતર યાદ રાખે, પોતાના મૃત્યુને સામે રાખે. એને મહાપુરુષે મેઘાબુદ્ધિ કહ્યો છે કે જે માણસ પોતાના મૃત્યુને સદૈવ યાદ રાખે છે. આપણે જાતને આપણે પૂછીએ, આપણે કેટલી વાર આપણા મૃત્યુને યાદ રાખીએ છીએ? નહીં. મૃત્યુને સામે રાખવાનું છે. ધીરે ધીરે આપણે ગતિ વધી રહી છે. જીવન એટલે શું? જન્મથી મૃત્યુ સુધી વચ્ચેનો સમય તેને જીવન કહેવાય. રસ અને તરસના કિનારાઓ વચ્ચે વહેતો પ્રવાહ એ જીવન. આશા અને નિરાશાઓની વચ્ચે વહેતો પ્રવાહ જીવન. સુખ અને દુઃખની વચ્ચે અટવાતો પ્રવાહ એ જીવન. જીવન બીજું શું છે? તેથી જીવનની ગંભીરતા તે સમજી શકે છે જે પોતાના મૃત્યુની ગહનતાને સમજી શકે છે. જે માણસ પોતાના મૃત્યુને ગંભીરતાપૂર્વક વિચારતો નથી એ માણસ પોતાનો જીવન પણ ગંભીરતાપૂર્વક જીવી શકતો નથી. તે યુવા અવસ્થા તપનો સમય છે, સાધનાનો સમય, અનુષ્ઠાનનો સમય. યુવાની તપથી શોભે, યુવાની સેવાથી શોભે છે. અને જેટલું કઠિન તપ તેટલા તેના ફલ બહુ મધુર હોય છે. વૃદ્ધ માણસ કઈ તપ કરે, સાધના કરે, માળા કરે તો બહુ દર્શનીય નથી ને. એ તો એમનાથી હવે શું થવાનું છે? પણ કોઈ યુવાન તપ કરે, કોઈ સાધના કરે, કોઈ અનુષ્ઠાન કરે, કોઈ ઉપાસના કરે. આમ તમે જો કોઈ મંદિરમાં આપણે જઈએ અને કોઈ યુવાન દીકરો હોય કે યુવાન દીકરી હોય ભગવાનની સામે બેસે અને ભગવાનના નામને માળા કરતી હોય તો યુવાન દીકરો હોય કે યુવાન દીકરી હોય તેને પગે લાગવાનું મન થાય કે ધન્ય છે યુવાની દીપાવે ભાઈ. એ દીકરો હોય કે દીકરી હોય પણ તેને પ્રણામ કરવાની ઈચ્છા થાય કે વાહ ધન્ય છે, કેટલો સમય તારી પાસે છે. તેથી ધન્ય તે યુવાન, ધન્ય તે યુવતી જે યુવાવસ્થાની અંદર ભગવાનનું ભજન કરે છે, તપ કરે છે, માલા જપ કરે છે, ભજન કરે છે. હવે તો બહુ સારું મારે ગુજરાત અને ભારતની અંદર, બાકી આજથી 15-20 વર્ષ પહેલા મેં જયારે કથામાં પ્રવેશ કર્યો ત્યારે એવા કથામાં માણસો આવતા હતા કે સાંભળાતું બંધ થઈ જાય પછી સાંભળવા આવે. પણ હવે તો તમે જુઓ ને ગુજરાતમાં તો કથા હોય ને એની અંદર જેટલા વડીલો હોય ને એટલા યુવાન ભાઈઓ બહેનો કથામાં હોય છે. હવે આખી એક માનસિકતા બદલી ગઈ છે. જેટલા વડીલો કથામાં ઉપસ્થિત હોય એટલા જ યુવાન દીકરા હોય, યુવાન દીકરીઓ હોય કથા સાંભળે છે, સાંભળે છે, સ્વીકારે છે ને વિચારે પણ છે. ગઢપણમાં ગોવિંદ ગાશું એ તો મૂર્ખ માણસોની વાતો છે. પેલા લગ્નના ગીત જેવું છે. પછી તો ઢોલ રે ઢબુકા લાડી, પેલાના બહેનોને આવા બધા ગીત આવડતા. બહુ સરસ શબ્દો છે. દીકરીની વિદાય થતી હોય અને ઘરની ઓસરીની કોરે બેઠી બેઠી બહેનો બધી ગાતી હોય, લાંબા રાગે લાંબા ઢાળે, અને દીકરીની વિદાયની તૈયારીઓ થઈ રહી હોય. આમ કેવું વાતાવરણ આખું પલટી નાખે. આમ તમે જુઓ તો ખરા આપણી ભારતીય આર્ય નારીને કેટલી રાગ રાગણી આવે છે. સમય સમયના ગીતના રાગ બદલે. અરે સમય સમય ગીતના રાગ બદલે એ તો બરાબર છે. અરે ગામડાનો નગરનો ઢોલી હોય એના ઢોલના અવાજ ઉપરથી ખબર પડી જાય કે કેવો પ્રસંગ ચાલી રહ્યો છે. અલગ અલગ ઢોલની દાંડી તે નહીં પડે, ખબર પડી જાય કે આ વિદાયનો ઢોલ છે, આ જાનના આગમનનો ઢોલ છે. આમ તમે ભારતીય સંસ્કૃતિ જુઓ તમે. અરે શરણાઈ વાળો શરણાઈ વગાડતો હોય તો શરણાઈના સૂરમાંથી ખબર પડી જાય આપણને કે વિદાયનું ટાણું છે, આ લગ્નના ફેરા ફરે છે. સમય સમયમાં કેટલા સૂર. આમ લગ્ન મંડપમાં બ્રાહ્મણો મંત્રો બોલતા હોય, વાતાવરણ કેવું પવિત્ર દેખાય છે. એક બાજુ બેનો મંગલ ગીતો ગાતી હોય, એક બાજુ મંત્રો બોલાતા હોય, કેવું આમ દિવ્ય દિવ્ય લાગે છે.
એમાં જે વિદાય થતી હોય ને એમાં જે બહેનો લાંબા ઢાળે ગીતો ગાતી હોય, શબ્દનો મરમ, શબ્દની સુરતા. હવે તો બહેનો લગભગ કંઠસ્થ હોય ન હોય, પણ હજી પણ ગામડામાં આવા ગીતો મહાદેવના ભક્તોને આ સ્તોત્ર કંઠસ્થ હોય, મુખ પાઠ હોય છે. રોજ બોલો ભગવાનની સન્મુખ. સવારમાં જાગતે સમય બોલો, સૂતે સમય બોલો. નાગોરના હાર પહેરનારા ભગવાન મહાદેવ, ત્રિનેત્રધારી ભગવાન શંકર, અંગ પર ભસ્મને ધારણ કરનારા, દેવતાઓના ઈશ્વર, નિત્ય શુદ્ધ રહેનારા હે દિગંબર, હું તમને પગે લાગુ છું. મહાદેવ માટે શબ્દ પ્રયોગ થયો છે, નિત્ય શુદ્ધ રહેનારા છે. હવે અંગ પર ભસ્મ લગાવે છે, દિગંબર છે, નિત્ય શુદ્ધ છે. દિગંબર શબ્દનો અર્થ થાય છે દિશાએ જિનકે વસ્ત્ર હૈ, ઓ દિગંબર. દિગંબર શબ્દનો સીધો અર્થ થાય છે કપડા નહીં પહેરવા, એટલે પુરાણોમાં એવો અર્થ લેવામાં નથી આવ્યો. દિગંબર શબ્દનો ગર્ભિત અર્થ થાય છે કપટ રહિત જીવન, દંભ રહિત જીવન, દેખાવ રહિત જીવન. આને દિગંબર કહેવાય છે. દિગંબર શબ્દ આપણે બોલીએ એટલે એવું લાગે કે કપડા નહીં પહેરવા. દિશાએ જન કે વસ્ત્ર હો दिगंबर नहीं, वो तो स्थूल अर्थ है. लेकिन दिगंबर शब्द का गर्भित अर्थ तो वो है जो अंदर है वैसा ही बाहर. ऐसा भगवान शंकर है और कोई देव नहीं. મહાદેવનું પૂરું જીવન તમે જુઓ, કપટ રહિત જીવન છે, તેથી નિત્ય શુદ્ધ છે. જે માણસનું કપટ રહિત જીવન હોય એ માનવ ગંગામાં સ્નાન કરે ન કરે એમાં કયો ફરક પડવાનો તેને? એ પવિત્રાકરણ કરે ન કરે તેના જીવનમાં કયો ફરક પડવાનો છે? આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજ એમ કહે છે કે નિત્ય શુદ્ધ છે. અને જીવન જીવવાની લહેર લેવી હોય તો આમાં જ મજા છે ને. કપટ રહિત જીવન, દંભ રહિત જીવન, દેખાવ રહિત જીવન. કોઈને પગે લાગવું હોય તો લાગે, કોઈને સન્માન કરવું હોય તો કરે, ન કરે એમને મનની ઈચ્છા. કપટ દંભ એ માણસને થકવાડી દે છે. આપણને જીવન જીવવાનો થાક નથી લાગતો, તમે જુઓ આમ જરા. પણ જે નથી એ દેખાવાનો જયારે પ્રયાસ કરીએ ને ત્યારે થાક બહુ લાગે આપણને. અને માણસનો સમય લગભગ એમાં જ જાય, નથી એ દેખાવાનો પ્રયાસ કરવાનો. તેથી મહાદેવ માટે આ શબ્દ પ્રયોગ થયો છે, નિત્ય શુદ્ધ હે દિગંબર. પરમાત્મા મહાદેવ તમે નિત્ય શુદ્ધ છો, કારણ તમે દિગંબર છો. દિગંબર તમારું જીવન કપટ રહિત છે. એવા મહાદેવ અમે તમને પગે લાગીએ છીએ, અમે તમને પ્રણામ કરીએ છીએ. મહાદેવના ભક્તોને આ સ્તોત્ર મુખ પાઠ હોય છે. આવો, સોમનાથ મહાદેવનું સાનિધ્ય છે, પવિત્ર 3 માસ છે, શિવ મહાપણ ભગવાનની ઉપસ્થિતિ છે. ગાઈએ. ને પ્રમથ બંને શંકર ભગવાનના ગણ છે. પ્રમથ મહાદેવના ગણનું નામ છે, પ્રથમ નહીં પ્રમથ. અને મહાદેવનો બીજો ગણ છે નંદિકેશ્વર ભગવાન. આ પોઠીઓ છે ને એ વસ્તુ જુદી છે. ઘણા લોકો બધું એક સમજે છે, નહીં. શિવાલીમાં જે નંદી મહારાજ મહોક્ષ બુઢો બળદ એ જુદી વસ્તુ છે. નંદિકેશ્વર એટલે શંકર ભગવાનનો એક અવતાર છે, જે શિલાદ મુનિના પુત્ર છે અને અયોનિજ પુત્ર છે, જે મા વગર જેનો જન્મ થયો છે. શિલાદે જયારે પુત્ર માટે તપ કરેલું ને મહાદેવનું, ત્યારે મહાદેવની પાસે માંગણી કરી છે કે મહાદેવ મેં વિવાહ નથી કર્યા તો પણ મારા પુત્ર જોઈએ છે. માતા વગર પુત્ર જન્મે એવો મને પુત્ર જોઈએ છે. ત્યારે શંકરે એમ કહ્યું કે મા વગર પુત્ર જન્મે ને એવો પુત્ર તમારે જોતો હોય તો મારે તમારા આંગણે પ્રગટ થવું પડે, બાકી તો દરેકને માનો આધાર લેવો પડે છે. એ પૂરું ચરિત્ર છે. નંદિકેશ્વરનો અવતાર કથા છે. શિવ મહાપુરાણની અંદર ભગવાન મહાદેવના અવતારોની કથા છે ને, એમાંનો એક અવતાર છે નંદિકેશ્વર અવતાર. પૂરું ચરિત્ર છે. શિલાદ મુનિ અને શિલાદના આંગણે ભગવાન મહાદેવ બાલશંકર રૂપે પ્રગટ થાય છે. નાનકડું એવું રૂપ, નાનકડી જટાન, એવું સુંદર રૂપ, બહુ વર્ણન સુંદર છે. એ નંદિકેશ્વર. નંદિકેશ્વર એટલે જે પોઠીઓ છે એ નહીં, વૃષભ એ નહીં.
આ વસ્તુ અલગ છે. મહાદેવની સાથે રહે છે. મહાદેવ તપ કરે ને ત્યારે પાર્વતી કે સતી સાથે ન હોય, પણ નંદિકેશ્વર ભગવાન સાથે હોય છે. શંકર જયારે તપ કરતા હોય ને, જે નંદિકેશ્વર ને પ્રમથ ગણ પરિક્રમા કરે તેની. મહાદેવે નંદિકેશ્વરને વરદાન આપેલું છે કે જ્યાં તમે ત્યાં હું, જ્યાં હું ત્યાં તમે. નિરંતર જેનું સાનિધ્ય જેને પ્રાપ્ત એવા નંદિકેશ્વર ભગવાન છે. જયારે મહાદેવજી ભવાનીને શિવપુરાણ કથા કહેતા હતા ને, ત્યારે ભવાની તો કોઈને કહી કે ન કહી તેની કોઈ વાત ન મળે, પરંતુ મહાદેવજી જયારે ભવાનીને શિવ મહાપણ કથા સંભળાવતા હતા ત્યારે આ નંદિકેશ્વર ભગવાન શિવ મહાપણ કથાનું શ્રવણ કરતા હતા. નંદિકેશ્વર ભગવાને મહાદેવના મુખેથી શિવ કથાનું શ્રવણ કરી આના નંદિકેશ્વર ભગવાન શિલાદ મુનિના પુત્ર નંદિકેશ્વર મંદરાચલ પર્વત જાય છે, અને મંદરાચલ પર્વતમાં સનત કુમારોને શિવ મહાપણ કથા સંભળાવે છે, અને સનત કુમારો નંદિકેશ્વર ભગવાનના મુખેથી શિવ કથા શ્રવણ કરે છે. અને તે સનત કુમારો હિમાલય પહાડ માં સરસ્વતીના તટ પર ભગવાન વ્યાસજીને શિવ કથા સંભળાવે છે. અને વ્યાસજી પોતાના સદ શિષ્ય સૂત પુરાણીજીને ભગવાન મહાદેવની કથા ભણાવે છે. અને સૂત પુરાણીજી વ્યાસના મુખેથી કથા ભણ્યા છે. સાંભળવું અને ભણવું બંને જુદી વાત છે. સાંભળેલું વિસરાય છે, પણ ભણેલું લાંબા સમય સુધી યાદ રહે છે. સૂત પુરાણીજી વ્યાસના મુખેથી કથા ભણ્યા છે, અને એ સૂત પુરાણીજી પ્રયાગ તીર્થમાં જઈને હજારોની સંખ્યામાં મહાત્માઓને શિવ મહાપણ કથા સંભળાવે છે. આ કથાનો ક્રમ છે પૂરો. એ નંદિકેશ્વર ભગવાન એવા મહાદેવ અમે તમને પગે લાગ કરે છે. કઠિનમાં કઠિન તપ કરે છે. તાપના દિવસો છે, આસમાનમાંથી સૂર્ય અગ્નિ વર્ષા કરે છે, ચારો તરફ અગ્નિ પ્રગટ કરે છે. સતી ભગવાન શંકરને યાદ કરે છે. તાપના દિવસો પૂર્ણ થયા, ચોમાસાના દિવસોની શરૂઆત થાય, આસમાનમાંથી વરસાદ પડે છે. ખુલ્લા આકાશમાં સતી હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. વરસાદના દિવસો પૂર્ણ થયા, ઠંડીના દિવસોની શરૂઆત થઈ છે. ઠંડા જળમાં ઉભા રહીને સતી શંકરનું આરાધન કરે છે. હિમાલય પહાડ, ઠંડુ જલ, અને ઠંડા જલમાં ઉભા રહી અને સતી ભગવાન શંકરને યાદ કરે છે. તેથી તો માક્ષર માસનો મહિમા છે ને. મહાદેવની વિશેષ પ્રકારે કોઈ સાધના કરવી ને તો માક્ષર માસ છે. તેથી અયોધ્યાદાસે પણ શિવ ચાલીસાની અંદર વર્ણન કર્યું છે. માગશર છઠ હેમંત, એમાં શિવ મહાપણ ની અંદર વર્ણન આવે છે. ધ્યાન દેના, માક્ષર માસ હોય અને આદ્રા નક્ષત્ર હોય, એમાં શિવની પૂજા કરવામાં આવે તો 100 મહાશિવરાત્રી જેટલું ફળ મળે છે. આપણને તો ન ખબર હોય, પણ જે વિદ્વાન બ્રાહ્મણો જ્યોતિષને જાણનારા હોય તેને બધી ખબર હોય કે ક્યારે નક્ષત્રો, ક્યારે ગ્રહો. માક્ષર માસ ને આદ્રા નક્ષત્ર એ સમયે શિવની પૂજાનો બહુ મહિમા. કારણ કે તે સમયે ભગવાન મહાદેવજી આસમાનમાંથી પાતાળ સુધી અગ્નિસ્તંભ સ્વરૂપે પ્રગટ થયેલા એ માક્ષર માસ આદ્રા નક્ષત્રમાં, અને લિંગ સ્વરૂપે પ્રગટ થયા એ મહાશિવરાત્રી છે. તેથી ક્યારે અવસર મળે તો માક્ષર માસમાં વિશેષ પ્રકારે દાસ ભગવાન મહાદેવ પાસે વરદાન માગે છે કે પ્રભુ, જે કોઈ નિત્ય આ શિવ ચાલીસાનો પાઠ કરે ને એને દરેક કામના તમે પૂરી કરજો. આમાં જેને મુખપાઠ હોય ને તેને ખબર હોય 7 મિનિટ લાગે. મહેમન સ્તોત્ર તો આપણને અઘરો પડે ભાઈ, 20 મિનિટ લાગે કંઠસ્થ હોય તો, પણ શિવ ચાલીસાનો 7 મિનિટ જે રોજ કરે ને નિત્ય, એના માટે વચન આપેલું છે, ધન નિર્ધન કો દિત સદાહી, જો કોઈ જાસે હો પલ પાય. આમાં અનેક શિવ ભક્તો ભાઈઓ બહેનોને શિવ ચાલીસા કંઠસ્થ હોય, એને રોજ બોલતા હોય છે. અંતિમ પંક્તિમાં ભગવાને વચન આપેલું છે. અયોધ્યાદાસે માગ્યું છે કે જે કોઈ નિત્ય પાઠ કરે અને જે કોઈ તપ કરે તેનો જયજયકાર દેવતાઓ નિરંતર કરતા રહે છે.
આ ધરતી પર દેવ કોણ? મૃત્યુ પામે પછી તો આપણે બધા માટે લખતા હોય કે અમારા દાદા દેવ થઈ ગયા, અમારી બા દેવ થઈ ગયા, પણ ખરેખર આ ધરતીનો દેવ કોણ? બીજાનું સુખ જોઈ, કોઈની સફળતા જોઈ ને કોઈનું સારું જોઈ જેનું હૃદય પ્રસન્ન થાય ને એ આ ધરતીનો દેવ છે. બીજો કોઈ દેવ નહીં. કોઈ માણસનું ખૂબ સુખ હોય, કોઈની વિદવત્તા, કોઈની સફળતા, કોઈનું સારું, અને આપણું હૃદય પ્રસન્ન રહે કે વાહ ભગવાને ખૂબ કૃપા કરી એના ઉપર, અને હૃદય રાજી થાય, હૃદય પ્રસન્ન થાય, ચિત્ત પ્રસન્ન થાય, સમજો એ ધરતીનો ભગવાન છે, એ ધરતીનો દેવ છે. દેવતાઓનો દેવતાઓ નિરંતર જય જયકાર કરતા રહે. જે કોઈ તપ કરે, એ કથાની અનેક કથાઓ એવી છે કે તપ કરે તેનો જય જયકાર દેવતાઓ કરે છે. અહીંયા પણ સતીનો જય જયકાર દેવતાઓએ કર્યો છે. સતી મહાદેવને યાદ કરે છે, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. ઓમ નમઃ શિવાય, 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 ઓમ મહાદેવ, 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 મહાદેવ. ભગવાન શંકરને કૈલાસમાં શાંતાકારમ શિખર શયનમ નીલકંઠમ સુરેશ દૂરથી દ્રષ્ટિ કરી છે. ઓ દક્ષના પુત્રી સતી, એટલું કઠિન આરાધન. આજ મહાદેવ કૈલાસ પહાડને છોડીને ગહન વનમાં આવે છે. દૂરથી જોવે છે કે વાઘ, વરુ, ભયંકર હિંસક પ્રાણીઓની વચ્ચે બેસી અને સતી આજ મહાદેવને યાદ કરે છે, હે મહાદેવ, હે મહાદેવ. સતીનું તપ જોઈને ભગવાન મહાદેવજીને થયું કે લાવ સતીને હું દર્શન આપું. સતી જે વરદાન માગે તે આપું. પરંતુ મહાદેવજી સતીને દર્શન આપવા માટે જાય છે એ પહેલા ભગવાન મહાદેવજી સતીની પરીક્ષા કરે છે, થોડી કસોટી કરે છે. વૃદ્ધ સાધુનું રૂપ લે છે. વૃદ્ધ મૂર્તિ સાધુ બની સતીની સામે આવે છે. ભિક્ષાંદેહી. સતીને થયું કે વનમાં કોઈ માણસનો અવાજ મેં સાંભળ્યો નથી. આજે વળી કોઈ સાધુ ભિક્ષા લેવા માટે આવ્યા છે, કોણ છે? સતી પોતાના નેત્રો ખોલે છે. સતી જોયે છે વૃદ્ધ મૂર્તિ સાધુ છે. સતી મનોમન બહુ રાજી થયા છે. અરે મારા તપમાંથી હું ઉઠી, હું જાગી, મારા નેત્રો ખોલ્યા, મને સાધુનું દર્શન થયું. સતી મનોમન ખૂબ રાજી થયા છે. પ્રસન્નતા વ્યક્ત કરી છે કે મને સાધુ મૂર્તિનું દર્શન થયું છે. તીર્થના એક ફલ, સંત મિલે ફલ ચાર, સદગુરુ મિલે અનંત ફળ, કહેત કબીર વિચાર. કોઈ તીર્થમાં સ્નાન કરવા જતો એક ફલ, સંત મિલે ફલ ચાર, પણ સદગુરુ મિલે અનંત ફળ. કોઈ યોગ્ય સાધુનો સંગ તો ભાગ્યે જ કોઈ માણસોને થાય છે. બેની ભાગે રે મળ્યો અમને સાધુ પુરુષનો સંગ, ધન્ય વે સાધુ સંગતિ. સાચા પુરુષોનો સંગ એ પરમાત્માની એક શ્રેષ્ઠ કૃપા હોય છે. તુલસી કહે છે આ સૌને ન મળે. હરિકથા, ભગવાનનો સત્સંગ પહેલા પણ કહ્યું હતું, આજે પણ કહું છું. આ તુલસીના પવિત્ર શબ્દો છે. કોને મળે? જેના પર પરમાત્માની કોઈ વિશેષ કૃપા હોય છે. ધન્ય વે સાધુ સંગતિ. સતી બહુ રાજી થયા છે. ભિક્ષા આપવા માટે જાય છે. લ્યો સાધુ આવવાના છે, ફલ સ્વીકારો. સાધુ કહે તમે કોણ છો? હું દક્ષની પુત્રી, મારું નામ સતી, મહાદેવને મેળવવા માટે તપ કરું છું. શંકર ભગવાનની સાથે મારે વિવાહ કરવા, તેની સાથે મારે પરણવું છે. વૃદ્ધ મૂર્તિ સાધુ કહે છે અરે મહાદેવ સાથે વિવાહ કરવા છે, શંકર ભગવાન સાથે વિવાહ કરવા? અરે શંકર તો શમશાનમાં રહે, રહેવા માટે ઘર નથી, પહેરવા માટે વસ્ત્ર નથી, સોના ચાંદીના આભૂષણો નથી, પણ નગભૂષણમ વાસુ કે કંઠભૂષણમ. મહાદેવની નિંદા કરવા લાગે છે.
ત્યારે સતી હાથ જોડીને કહે છે, સાધુ તમે જોવામાં સાધુ દેખાવ છો, પણ તમારા પ્રવચન ઉપરથી એવું મને લાગે છે કે તમે શંકરના વિરોધી છો, શંકર ભગવાનના દ્વેષી છો. સાધુ વધારે તો હું તમને શું કહું, પરંતુ આપ જાણો છો ને, મહાદેવની જે નિંદા કરે છે એ તો નરકમાં જાય છે, સાંભળનારો તેના પહેલા નરકમાં પડે છે. તમે મહાદેવની નિંદા કરો છો, તમે તો નરક તરફ જઈ રહ્યા છો, મને શા માટે લઈ જાઓ છો? સતી કહે છે, સાધુ આ જગતના 3 પાપો એવા છે કે જે પાપનું કોઈ નિવારણ નથી, જે પાપનું કોઈ પરાશ્ચિત નથી. ભગવાન વ્યાસજી 3 પાપોનું વર્ણન કરે છે. પહેલું પાપ શિવ દ્રવ્ય અપહરણ, શિવનું ધન ચોરી લેવું, શિવાલયમાંથી ચોરી કરવી, એ પાપનું કોઈ નિવારણ નથી. પણ એમ કહ્યું શિવ દ્રવ્ય, શંકર ભગવાનના શિવાલયમાંથી કઈ વસ્તુ લઈ લેવી, શિવ દ્રવ્ય હરણ કરી લેવું, લઈ લેવું, એ પાપનું કોઈ નિવારણ નથી. શિવ દ્રવ્ય લેવાનો કોઈને અધિકાર નથી હોતો, એ તો તપોધન બ્રાહ્મણો લે છે અથવા ગિરિપુરી ભારથી લે છે. બાકી દ્રવ્ય, શિવ દ્રવ્ય, અરે વિદ્વાન બ્રાહ્મણો તો શિવાલયની અંદર ગર્ભગૃહમાં દક્ષિણા પણ ન સ્વીકારે. ગર્ભગૃહમાં જ્યાં સુધી હોય ત્યાં સુધી કોઈ તેને ભેટ આપે ને, દક્ષિણા આપે ને, તો સાચો બ્રાહ્મણ શિવાલયના ગર્ભગૃહમાં ન સ્વીકારે. મેં જોયું છે આવા વિદ્વાન બ્રાહ્મણોને, બહાર જઈને સ્વીકારે, બાકી ગર્ભગૃહમાં ન લે. આવા વંદનીય બ્રાહ્મણો હોય છે, આવા પવિત્ર બ્રાહ્મણો હોય છે, વિદ્વાન સર્વ વસ્તુને જાણનારા બ્રાહ્મણો હોય છે. તેથી શિવ દ્રવ્ય લેવું નહીં. બીજું પાપ ભગવાન મહાદેવની નિંદા જે કરે છે તે પાપનું કોઈ નિવારણ નથી. ત્રીજું નિંદા ચ શિવ ભક્તાના, મહાદેવના જે ભક્તો હોય છે એમની કોઈ નિંદા કરે એ પાપનું કોઈ નિવારણ નથી. અન્ય કોઈ પાપો થાય તો તેનો કોઈને કોઈ ઉપાય છે, કોઈને કોઈ નિવારણ છે. તેથી આજે સતી હાથ જોડીને કહે છે, સાધુ તમે મહાદેવની નિંદા કરો છો, શિવ નિંદા કરનારો માણસ નરકમાં પડે છે. તમે સાધુ વેશમાં શંકરની નિંદા કરો છો. અરે હું તો તમારા ભલા માટે કહું છું, તમારા હિત માટે કહું છું. શંકરને કોઈ સગા નથી, કોઈ સંબંધી નથી. અરે તમે જાણો છો શંકરને કોઈ માતા નથી, કોઈ પિતા નથી. શંકર તો અનાથ છે. ત્યારે સતી કહે છે, સાધુ હું જાણું છું શંકર અનાથ છે, પણ થોડુંક સારું બોલતા શીખો તમે. હું જાણું છું શંકર અનાથ છે, પણ થોડું આગળ બોલવાની જરૂર હતી કે આખા જગતનો નાથ છે, આખા વિશ્વનો નાથ એ શંકર છે. અરે મહાદેવની કોઈ નિંદા કરતો હોય અને તેનું મુખ જોવાઈ જાય તો પણ સ્નાન કરવું પડે છે. ક્યારે સ્મશાનમાં જાઓ ને સ્નાન ન થઈ શકે, કોઈ માણસને અટકી જાઓ ને સ્નાન ન થઈ શકે, પરંતુ કોઈ મહાદેવની નિંદા કરતો હોય અને એનું મુખ જોવાઈ જાય તો જરૂર ઘરે આવીને સ્નાન કરી લેવું. શિવ નિંદા કરનાર માણસનું મુખ જોવાથી અપવિત્રતા આવે છે. મહાદેવ નિંદા કરનાર માણસનું મુખ જોયા બાદ સ્નાન કરવું પડે છે, પવિત્રકરણ કરવું પડે છે. તમે જોવામાં સાધુ છો પણ શંકર ભગવાનની નિંદા કરો છો, તમારું મુખ જોવું મારા માટે પાપ છે. સતીએ પોતાના કાન બંધ કર્યા, સતીએ પોતાનું મુખ બંધ કર્યું, સતીએ પોતાની આંખ બંધ કરી છે. જે સતી બહિર્મુખ હતી એ સતી અંતર્મુખ થઈ છે. જ્યાં સતીના કાન બંધ થઈ, આંખ બંધ થઈ, મુખ બંધ થયું, સતીના મન મંદિરમાં દીપ પ્રગટ થયો છે. સતી આજ ભગવાનને ઓળખી ગઈ છે. સતીને થયું કે જેની સાથે વાદ વિવાદ કરું છું એ કોઈ સંન્યાસી નથી, એ તો અવિનાશી, એ તો કૈલાસી, એ તો સાક્ષાત શંકર ભગવાન છે. જેની સાથે વિવાદ કરું છું, મારી ભક્તિની પરીક્ષા કરવા માટે મારી સામે શિવની નિંદા કરે ખુદ શંકર છે. સતી આજ ભગવાન મહાદેવને ઓળખી જાય છે. પણ ક્યારે? સતીએ કાન બંધ કર્યા, સતીએ મુખ બંધ કર્યું, સતીએ આંખ બંધ કરી છે. ભગવાનની નિકટ જવા માટે બહિર્મુખની અંતર્મુખ, ભગવાનને ઓળખવા માટે દૂરદર્શન ઓછું, અંતરદર્શન વધારે. અરે દૂરદર્શન કરવાથી તો અંતરદર્શન ખોરવાઈ જાય છે. આજે માણસોની દુર્દશા તમે જુઓ, સાંજે ભોજન કરીને 8:30 બેસી જાય ટીવીની સામે, કેટલું કેટલું જોવે છે.
જ્યાં સુધી નિંદર ના આવે ત્યાં સુધી જોતા રહે છે. અને મનોવિજ્ઞાનનો એક નિયમ છે, અંતિમ સમયે જે તમે ચિત્ર જુઓ ને જે તમે વિચાર કરો એ આખી રાત દિમાગમાં તરતો રહે છે. સવાર સુધી એના એ તરંગો દિમાગમાં રહે છે. તે થોડા સાધુ પુરુષો કહે છે નિંદર આવે ત્યારે ભગવાનનું ખૂબ ભજન કરો, જેથી કરીને આખી રાત્રિ નિંદ્રા સમાધિ સ્થિતિ તરંગો પરમાત્માના નામની અંદર તરતા રહે. પણ બહુ ઓછા માણસો, ઘણા લોકોને જોઈને તો ટીવી શરૂ રહે ને પોતે બંધ થઈ જાય, પોતે સૂઈ ગયો હોય, નિંદ્રા આવી જાય. અને તમે જો નિંદ્રાનો એક નિયમ છે, આપણને મારી સાથે વિવાહ કરો, પિતાંબર શ્વેતાંબર લીલાંબર, સોના ચાંદી હીરા મોતી રત્ન જડિત મુકુટ સાથે, આમ ભૂતનાથની જેમ નહીં પણ દિવ્ય રૂપને ધારણ કરી મારી સાથે વિવાહ કરો. ભગવાન શંકર સતીને વરદાન આપે છે. અને ભગવાન મહાદેવજી કૈલાસ જાય છે. સતી પોતાનું તપ પૂર્ણ કરી પરદેશ નગર પધારે છે. નગરવાસીઓ સ્વાગત કરે છે. માતા વીરણીને વાત કરે છે, માં વીરણી, ભગવાન મહાદેવે મને દર્શન આપ્યા અને ભગવાન મહાદેવજી મારી સાથે વિવાહ કરવા માટે આ કહે છે. વીરણી પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી છે. દક્ષની આગળ વાત રજૂઆત કરી છે. દક્ષ ખૂબ રાજી થયા છે. પોતાના પુત્રી સતીના વિવાહ કરવા માટે દક્ષ તૈયાર થયા છે. વિશ્વકર્માજી ગર્ગાચાર્ય મહારાજ સપ્તઋષિ નારદને આમંત્રિત કરે છે. સતીની વિવાહ પત્રિકાઓ તૈયાર થાય છે. વિવાહ પત્રિકા તૈયાર કરી અને ગર્ગાચાર્ય સપ્તઋષિ નારદ ભગવાન મહાદેવની પાસે કૈલાસ તરફ જાય છે. અહીંયા દક્ષ વિશ્વકર્માજીને કહે છે, વિશ્વકર્માજી, મારા પુત્રી સતીના વિવાહ છે, નગરની સુંદરતામાં વૃદ્ધિ કરો, સુંદર દ્વાર બનાવો, સુંદર મંડપ બનાવો, નગરની શોભામાં વૃદ્ધિ અભિવૃદ્ધિ કરો. વિશ્વકર્માજીને આજ્ઞા મળી છે અને નગરને શણગારવા લાગ્યા છે. સુંદર દ્વારો ઉભા કર્યા છે, સુંદર મંડપ, નગરને સજાવવા લાગ્યા. નગરની સજાવટમાં વૃદ્ધિ કરી છે, નગરની શોભામાં વૃદ્ધિ થવા લાગી છે. અહીંયા સપ્તઋષિ નારદ ગર્ગાચાર્ય મહારાજ મહાદેવની પાસે કૈલાસમાં જાય છે. લ્યો મહાદેવજી, આપના વિવાહની પત્રિકા, કરો વિવાહની તૈયારી, સૌને આમંત્રણ નિમંત્રણ આપો, તમારા વિવાહમાં સૌ પધારે. ભગવાન મહાદેવ કહે છે, ગર્ગાચાર્ય સપ્તઋષિ નારદ, કોણ તૈયારી કરે? ન માતા, ન પિતા, ન બંધુ. જાઓ ઋષિઓ, સૌને આમંત્રણ નિમંત્રણ આપો. આપ ગર્ગાચાર્ય મહારાજ સપ્તઋષિ નારદ નીકળે છે. ભુવનમાં સૌને આમંત્રણ મળે છે. ભગવાન મહાદેવના વિવાહમાં પધારવા માટે સૌ પધારે છે. ઇન્દ્ર ઇન્દ્રાણી આવે છે, બ્રહ્મા બ્રહ્માણી, વિષ્ણુ લક્ષ્મીજી આવે છે, કુબેર વરુણ આદિ આદિ દેવતાઓ સૌ કૈલાસમાં પધારે છે. ભગવાન મહાદેવ પથ્થરની શિલા પર બિરાજમાન થાય સૌને આવકારે છે. જે જે દેવતાઓ આવે છે તે સૌને આવકાર આપે છે. પ્રસન્ન મુખ મુદ્રા છે. ભગવાન મહાદેવ પથ્થરની શિલા પર જાનમાં જવા માટે દેવતાઓ સુંદર શણગાર કરી, દેવતાઓ તૈયાર થઈ અને કૈલાસમાં આવી પહોંચ્યા છે. ભગવાન મહાદેવ વિરાજે છે. શંકર ભગવાનના વિવાહની તૈયારીઓ થવા લાગી છે. ઇન્દ્ર હસવા લાગે છે. બ્રહ્મા પૂછવા લાગે છે કે ઇન્દ્ર શા માટે આપ હસી રહ્યા છો? ઇન્દ્ર કહે, બ્રહ્મા, જેમના વિવાહમાં આવ્યા એમની તો કોઈ તૈયારી નથી. આમ જો તો સહી, આપણે સૌ સુંદર પિતાંબર શ્વેતાંબર લીલાંબર પહેરીને આવ્યા, જેમના લગ્ન છે એમની કોઈ તૈયારી નથી. ઇન્દ્ર ને બ્રહ્મા વિષ્ણુને કહે, વિષ્ણુ આમ જો તો સહી. વિષ્ણુ હસવા લાગે, કુબેર હસે, શંકર ભગવાનના ઉપર સૌ હસવા લાગ્યા છે કે જેમના વિવાહ છે એમને કોઈ તૈયારી નહીં. આપણે સૌ શણગાર કરીને સુંદર વસ્ત્ર પરિધાન ધારણ કરીને આવી પહોંચ્યા. ઇન્દ્ર, બ્રહ્મા, કુબેર, વિષ્ણુ સૌ નારદની પાસે જાય છે. નારદને પૂછવા લાગે છે, નારદજી, આ કૈલાસમાં વિવાહ કોના છે? ત્યારે નારદ કે, મારા નથી, એની મને ખબર છે. અરે દેવતાઓ, મને શા માટે પૂછો તમે? ભગવાન મહાદેવના વિવાહ છે. એ તો કહીએ નારદ કે જેમના વિવાહ હોય એમની કેટલી તૈયારી હોય.
હવે આપણો સૌ સુંદર શણગાર કરીને આવી પહોંચ્યા. હવે જેમના વિવાહ છે, જેમના લગ્ન છે, એમની તો કોઈ તૈયારી નથી. નારદ, આપ મારી સાથે આવો. દેવતાઓ અને દેવગુરુ બૃહસ્પતિ અને નારદ સૌ મહાદેવની પાસે આવે છે. આમ નારદે જોયું છે ભગવાનનો વેશ અદ્ભુત અલૌકિક વેશ છે. બૃહસ્પતિ દેવે ભગવાન શંકરના રૂપનું વર્ણન કર્યું છે કે ભગવાન એ સમયે કેવા દેખાતા હતા. અતિ ભયાનક, અતિ વિકરાળ. દેવગુરુ બૃહસ્પતિના મુખના શબ્દો છે, ભગવાન તમે જોવામાં બહુ જટિલ દેખાવ છે, પણ પરમાત્મા તમારું મૂળ રૂપ તો રુદ્રાય છે. રુદ્રાય એટલે અતિ કરુણ, કપરદી એટલે જટિલ, અતિ ભયાનક ભીમાય એટલે અતિ ભયાનક વિરાટ. ભીમ એટલે વિરાટ. પણ તમારો સ્વભાવ અતિ કોમળ છે. તમારી જટા તો કે વ્યોમ કેશાય, આખું આકાશ એ તમારી જટા છે. તમે દેવતાઓના ઈશ્વર છો. સુરેશાય, વ્યોમ એટલે આકાશ, વ્યાલ એટલે સર્પ, વ્યોમ એટલે આકાશ, વ્યોમ કેશાય, કેશ એટલે વાળ. આવા રૂપનું વર્ણન બૃહસ્પતિએ કર્યું છે. દેવગુરુ બૃહસ્પતિ ભગવાન મહાદેવની સ્તુતિ કરે છે. એ મહાદેવ, તમારા રૂપને, તમારા બાહ્ય રૂપને, નિજી સ્વરૂપને કોણ સમજી શકે પ્રભુ? આ શબ્દો બૃહસ્પતિના છે. નમો રુદ્રા નીલાય ભીમાય પરમાત્મને કપરદીને સુરેશાય વ્યોમ કેશાય વે નમઃ વ્યોમ કેશાય વે નમઃ. કપરદી નો અર્થ થાય જટાજૂટ ધારી. કેવી શંકરની જટા? તો કે 500 વર્ષ જૂનો વડલો હોય અને જેમ વડવાયો ગુથાઈને વીટાયેલી હોય એવી શંકરની જટા છે. કપરદી, જટાજૂટ રૂપધારી. 400-500 વર્ષ જૂનો વડલો કોઈ હોય ને વડવાયોમાં જેમ સર્પ વીટાયેલા હોય એવી રીતે શંકરની જટામાં સર્પો વીટાયેલા છે. આવી જેને જટા છે. બૃહસ્પતિ એમ કહે કે શંકર, તમારી જટાને તમે ખોલો ને તો આખો આકાશ તમારી જટાથી ભરાઈ જાય, એટલી તો મોટી જટા છે. બૃહસ્પતિ એમ કહે મહાદેવ, તમે હિમાલય પહાડ ઉપર બિરાજમાન થઈને હિમાલય પહાડ ઉપર તમારે જટા ખોલ નાખો ને તો આખો હિમાલય પહાડ ઢંકાઈ જાય. એવું લાગે કે હિમાલય પહાડને કોઈ ધાબળો ઉડાડી દીધો છે. એવી મહાદેવની જટા તમે જો તો ખરા. શિવજીનું વિરાટ રૂપ, વ્યોમ કેશા, આખા આકાશમાં ફેલાયેલી જટા મહાદેવ. કપરદી, વીટાયેલી જટા, વિખરાયેલી જટા, જટાજૂટ ધારી એવા શંકર. હે મહાદેવ, આ તમારા રૂપને હું બહુ પ્રણામ કરું છું. તમે જે ધજા રાખો છો ને એમાં વૃષભનું ચિત્ર છે, ધર્મનું ચિત્ર છે. મહાદેવ જે ધજા રાખે ને તેમાં ધર્મનું ચિત્ર છે. ધર્મના પ્રતીક સ્વરૂપે આપણે વૃષભને સ્વીકાર્યો છે ને. ધર્મના 4 ચરણ એની બધી વ્યાખ્યાઓ છે. શાંત સ્વરૂપ, ચંદ્ર સ્વરૂપ સોમનાથ. ચંદ્ર સ્વરૂપ, ચંદ્રના સ્વામી, ચંદ્રના નાથ, સ્વયંભુ મહાદેવ, દિગંબર, ઉમાપતિ શંકર, હું તમને પગે લાગુ છું. આ કોણ બોલે છે? દેવગુરુ બૃહસ્પતિ બોલે છે. હે મહાદેવ, બૃહસ્પતિ દેવ કહે છે આપની ધજામાં ધર્મનું ચિત્ર છે. તમારું જીવન કપટ રહિત છે દિગંબરા. હે ભરગાય, ઉમાકાંત, હે મહાદેવ, હું તમને પગે લાગુ છું. તપ તમારી શોભા છે, તપ તમારી ભવ્યતા છે, તપ તમારી દિવ્યતા છે. વિષ્ણુ ભક્તોમાં તમે પહેલા છો. આ જગતનો શ્રેષ્ઠ કોઈ વૈષ્ણવ શંકર ભગવાન છે.
વ્યાલ પ્રિયાય. વ્યાલ એટલે સર્પ. સર્પો તમને બહુ વહાલા છે. તમે સર્પોનું નિવાસ સ્થાન છો. સર્પાલય વ્યાલાય. તમે સર્પોના પતિ છો. વ્યાલાનામ પતિએ નમઃ. સર્પોનું ઘર શંકર છે. પૂરા અંગ પર સર્પ હોય છે. જેમ ચોમાસાનો પહેલો વરસાદ પડે, રાફડામાં પાણી જાય, રાફડામાંથી સર્પો ઉભરાય, આખો રાફડો સર્પથી વીંટાઈ જાય. એવી રીતે શંકરના અંગ પર પૂરા સર્પો વીંટાયેલા છે. એવું બૃહસ્પતિ વર્ણન કરે છે. શંકરની દિવ્યતા કઈ? સોના ચાંદી હીરા મોતી નહીં. શંકર ભગવાનની ભવ્યતા કઈ? તો કે શંકરનું તપ એ જ એની ભવ્યતા, એ જ દિવ્યતા છે. અને વિષ્ણુની ભક્તિથી તમે શોભી રહ્યા છો. પ્રભુ, મારો મહાદેવ વિષ્ણુનો પરમ ભક્ત છે. આ કોણ બોલે? બૃહસ્પતિ બોલે, દેવતાઓના ગુરુ બોલે છે. તપો મયાય ભવ્યાય શિવ શ્રેષ્ઠાય વિષ્ણવે વ્યાલ પ્રિયાય વ્યાલાય વ્યાલાનામ પતયે નમઃ. વ્યાલાનામ પતયે નમઃ. સર્પો તમને બહુ વહાલા છે. તમે સર્પોનું નિવાસ સ્થાન છો. ખુદ સર્પ સ્વરૂપ છો. સર્પોના પતિ છો. એવા શંકર, હું તમને પગે લાગુ છું.